હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર્સની રોયલ ડેસ્ટિનેશન વેડિંગ જોઈને આજકાલનો યુવા વર્ગ પણ માત્ર નજીકના જ સગા સંબંધીઓની હાજરીમાં લગ્નના ટાણે બંધાવવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો અહીંના યુગલો પણ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. જો કે મોટે ભાગે તેઓ ગોવા, મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં જ કરતા હોય છે. પરંતુ પહેલીવાર સુરતનો ઉભરાટનો દરિયા કિનારો આ વખતે ડેસ્ટિનેશન વેડિંગનું ચહીતું સ્થળ બન્યો છે. તેની સાથે સાથે સિલવાસા અને દમણમાં પણ સુરતી યુગલો લગ્ન કરશે. નાનાથી માંડીને મોટા સેલિબ્રિટી સ્ટાર્સ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. ક્યારેક બીચ, ક્યારેક રાજસ્થાનના મહેલો તો ક્યારેક પહાડોના ડેસ્ટિનેશન પસંદ કરીને આ સ્ટાર્સ પોતાના લગ્ન રાખતા હોય છે. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે તેઓ 3 થી 4 દિવસના યુનિક કાર્યક્રમ જલસા સાથે કરતા હોય છે. તેમને જોઈને ઘણા કપલો ડેસ્ટિનેશન વેન્યુની શોધમાં જ રહેતા હોય છે. જો કે તેમાં સુરત શહેર પણ બાકાત રહેતું હોય છે. જો કે આ વર્ષે તેનાથી તદ્દન ઉલટું થઈ જવા રહ્યું છે, કારણ કે સુરત શહેરનો સ્વચ્છ દરિયા કિનારો પણ અનેક યુગલોને પ્રભુતામાં પગલાં મંડાવશે. દીક્ષિત ત્રિવેદી, વેડિંગ પ્લાનર. આમ જોવા જઈએ તો સુરતીઓમાં જે ક્રેઝ બહારનો હતો ગોવા અને રાજસ્થાન તરફ ડેસ્ટિનેશન માટેનો, તો નિયર બાય સુરતની 150 કિલોમીટરના અંતરમાં જોવા જઈએ તો ઉભરાટ છે, સિલવાસા છે, દમણ છે અને રાજપીપળા છે. આ એવા પ્લેસીસ છે કે જે નેચર સાથે જોડાયેલા છે અને લોકો હવે નેચર તરફ પણ વળ્યા છે, સાથે સાથે સ્પિરિચ્યુઅલ વે તરફ પણ વધ્યા છે. આમ જોવા જઈએ તો ઉભરાટની અંદર ઘણા 2-3 ડેસ્ટિનેશન એવા છે કે ત્યાં બીચ વેડિંગ થાય છે. તો લોકોને ગોવાનું ફિલિંગ પણ ત્યાં ઉભરાટની અંદર મળી આવે છે કે ભાઈ ગોવા સુધી જઈને ત્યાં બીચ વેડિંગ કરાવો એના કરતાં ઉભરાટની અંદર ત્યાંના બજેટમાં, ત્યાંથી પણ સારું સસ્તા બજેટની અંદર આપણે ઉભરાટની અંદર થઈ શકે છે. હવે ઉભરાટની અંદર જોવા જઈએ તો સ્ટાર્ટિંગ બજેટ હોય છે, રિસોર્ટ આખો બુક થતો હોય છે, રિસોર્ટ સાથે બીચ વગેરે. તો અમે લોકો આને ટોટલ 30-35 લાખથી અપ બજેટ જતું હોય છે આનું. એનું એકોમોડેશન આવી જાય છે, 2 દિવસનું ગેધરિંગ આવી જાય છે ને એના જે કંઈ પણ ફંક્શન છે, મહેંદીના, હલ્દીના વગેરે વગેરે, તો આ વગેરે અમે ત્યાં લોકો એરેન્જ કરી આપતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારની થીમ ઉપર નાના મોટા દરેક પ્રકારના બજેટ સાથે આ વર્ષે સુરતમાં ભવ્ય લગ્નના અનેક આયોજનો થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગ્નના મુહૂર્ત વધુ છે. અંદાજે 75 જેટલા મુહૂર્ત હોવાને કારણે આ વખતે લગ્ન પ્રસંગમાં પણ વધારો થયો છે. જે યુગલો ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છે છે તેમના માટે તો ઉભરાટના બીચ પર સેટઅપ પણ કરવામાં આવી રહ્યું છે. રિયલ ફ્લાવર પર અત્યારે વધારે લોકો એપ્રોચ ધારી રહ્યા છે કે અમને જે પણ છે એક રિયલ હોવું જોઈએ અને સાથે સાથે વૈદિક અને સ્પિરિચ્યુઅલ વેની થીમ પર વધારે વર્ક થઈ રહ્યું છે આજકાલ. સાથે જોવા જઈએ તો રોયલ થીમ પણ ઘણી ખરી આગળ ચાલતી આવી છે, ચાલે છે. લગ્ન પ્રસંગ કરનારા પરિવારના લોકો સામેથી વેડિંગ પ્લાનર્સને વિવિધ પ્રકારની થીમ સેટઅપ કરવાની માંગણી કરી રહ્યા છે, જેને લઈને આ વર્ષે વેડિંગ પ્લાનર્સ પણ અચંબામાં મુકાયા છે. તેમાં પણ ખાસ કરીને ડેસ્ટિનેશન વેડિંગમાં તો કલર કોર્ડિનેશનવાળી ફ્લોરોસન્ટ થીમને લઈને હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં વાપરવામાં આવતા ફૂલ નેચરલ હોય છે, તેનાથી લુક ખૂબ જ સરસ આવે છે અને તેની સુવાસ પણ નેચરલી જ વાતાવરણમાં પ્રસરતી રહે છે, જેને લઈને વાતાવરણ પણ ખુશનુમા રહે છે. અલગ અલગ રાજ્યોના ડેસ્ટિનેશન વેન્યુ પર લાખો રૂપિયા ખર્ચ કરવાને બદલે સુરતીઓ હવે અહીંથી જ ઓછા બજેટમાં ભવ્ય લગ્ન કરશે. જેથી આ વર્ષે હાલ લોકો સુરતના નજીકના 150 કિલોમીટરના વિસ્તારમાં આવેલા સી પોઈન્ટ પર જ વેડિંગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. નોર્મલ જોવા જઈએ તો કલર કોમ્યુનિકેશન સાથેને કલર કોમ્બો થીમ પર આધારિત વધારા હોય છે. આ વખતે મુહૂર્તની વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વખતે મુહૂર્ત 10%, 15% પ્લસ છે. 74 ડેઝના મેરેજ છે.